બે જાની સાહેબ છે. હા, આપણા ભટ્ટ સાહેબ એ મૂળ ઔદિત્ય શાસ્ત્ર બ્રાહ્મણ અને કનોડિયા જાની કહેવાય, એટલે જાની એમની સાચી સરનામ. મૂળ ગામ કનોડા, મહેસાણાની નજીક, વતન પ્રાંતિજ. ભટ્ટ સાહેબની જન્મ તારીખ 17 ડિસેમ્બર 1967. સાહેબના પરદાદા અંગ્રેજ સરકારના સમયમાં સર્કલ મામલતદાર હતા અને ત્યારે ત્યાં પ્રાંતિજ જઈને વસેલા. ભટ્ટ સાહેબના પરિવારમાં એમના ધર્મપત્ની ડોક્ટર મનીષાબેન વ્યાસ, જેઓ હાલ જ રાધનપુર બીએડ કોલેજના આચાર્ય પદેથી સ્વૈચ્છિક નિવૃત્ત થયા છે. તેઓ 3 વાર ગ્રેજ્યુએટ, 3 વાર પોસ્ટ ગ્રેજ્યુએટ, એમફિલ અને પીએચડી હોવાની સાથે સાહિત્યકાર છે અને એમની કૃતિઓ ગાંધીનગર ન્યૂઝ, જય હિન્દ ન્યૂઝ વગેરે અખબારોમાં અવારનવાર છપાતી રહે છે. ભટ્ટ સાહેબના પુત્રી ડોક્ટર ભવ્યા ભટ્ટ શ્રેષ્ઠ શાળાકીય અભ્યાસ અને એમબીબીએસ પછી 2 વર્ષ પોલિયો ફાઉન્ડેશન જીવરાજ પાર્ક ખાતે ફ્રી સેવા આપ્યા બાદ હાલ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ ખાતે એમડી ફિઝિયોલોજી કરી રહ્યા છે. ભટ્ટ સાહેબના પુત્ર શ્રીજી ભટ્ટ એનએચએલ મેડિકલ કોલેજ વીએસ હોસ્પિટલ ખાતે એમબીબીએસ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હાલ ઇન્ટર્નશિપ કરી રહ્યા છે. ભટ્ટ સાહેબની શૈક્ષણિક સફર કોઈ ફિલ્મી પટકથાથી સહેજ પણ ઓછી નથી. બાલ મંદિરથી ધોરણ 8 મહેમદાવાદની કુમાર શાળા અને શેઠ જીએચ સોનાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ અને ધોરણ 8 થી 12 પ્રાંતિજ સાબરકાંઠા શેઠ પીએનઆર હાઈસ્કૂલમાં એમણે અભ્યાસ કર્યો હતો. સાહેબે ધોરણ 1 થી 12 દરેક વર્ગમાં પ્રથમ નંબર મેળવેલો હતો. એટલું જ નહીં, પણ ખેડા જિલ્લાની સ્કોલરશિપની પરીક્ષામાં જિલ્લામાં તેઓ પ્રથમ નંબરે પાસ થયા. અક્ષર સુલેખન સ્પર્ધામાં પણ તેઓ ખેડા જિલ્લામાં ઉત્તમ ઝળકી આવેલ હતા. ગાંધી જીવનની ઝાંખી પરીક્ષામાં એમણે આખા ગુજરાતમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એમનો બીઈ સિવિલનો અભ્યાસ અમદાવાદની પ્રતિષ્ઠિત એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી. એ જમાનામાં આજની માફક 4 વર્ષે એન્જિનિયર થવાની વાત તો ભૂલી જવાની. આજના કદાચ આપણા વિદ્યાર્થીઓને પણ નહીં ખબર હોય, પણ ભટ્ટ સાહેબ જે સમયે ભણ્યા એ સમય 1990ના દાયકામાં વિદ્યાર્થી આંદોલનોનો સમય હતો. સ્ટુડન્ટ્સ એજિટેશન એન્ડ સ્ટ્રાઇક્સનો દોર હતો. એમાં પણ એલડી એન્જિનિયરિંગ કોલેજ તો નવનિર્માણ આંદોલનના સમયથી જ વિદ્યાર્થી આંદોલનોનો એક ગઢ હતી. 1990માં મંડળ કમિશનના પગલે આવેલા અનામત વિરોધી આંદોલનના તોફાનગ્રસ્ત દિવસોમાં કોલેજનો અભ્યાસ માંડ 15% પૂરો થયો હતો. કોઈ કાચો પોચો વિદ્યાર્થી હોય તો એ તો હિંમત હારી જાય, પણ ભટ્ટ સાહેબે હિંમત હાર્યા વગર ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. એ પણ પ્રોફેસરોના સહારે નહીં, પણ પોપ્યુલર પ્રકાશનની બુક્સના સહારે. સાહેબ એ 15% ભણતરમાંથી આપ તો 100% એન્જિનિયર થયા. આજે 100% ભણતરમાંથી પણ 15% એન્જિનિયર થાય છે. એ આખો સમય એ પ્રમાણે બદલાઈ ગયો છે. ખેર એ જમાનામાં બીઈ પૂરું કરવા સાથે એમણે આખા ગુજરાતમાંથી ગેટ વિષયની ગેટ જેવી અઘરી પરીક્ષા પાસ કરી હતી. એ વખતે પાસ થનાર ખાલી 2 જ નસીબદાર વિદ્યાર્થીઓ હતા. એમાંના એક એટલે આપણા કેસી ભટ્ટ સાહેબ. 1990ની સાલમાં ગેટ પાસ કરી અને એમણે તરત જ એમઈમાં એડમિશન લીધું અને 1800 રૂપિયાનું સ્ટાઇપેન્ડ એમને એ વખતે મળતું હતું. સાહેબે મને લખાયું છે પ્રમાણે એ વખતે સોનું એ 3000 રૂપિયા તોલો મળતું હતું. એટલે કેટલી સ્કોલરશિપનું મૂલ્ય કેટલું હતું એ આપણે સમજી શકીએ છીએ. હવે એમઈ સિવિલ સ્ટ્રક્ચરલ એન્જિનિયર કલા ભવન એમએસ યુનિવર્સિટી બરોડાથી એમણે 1992માં 100% અભ્યાસ સાથે પૂરું કર્યું હતું. એ જમાનાનું એમએસયુ બરોડાનું ભણતર એટલે ગોલ્ડ સ્ટાન્ડર્ડ. ગોલ્ડનો ઉલ્લેખ વારે વારે આવશે આ પ્રવચન. પ્રોફેસરોએ 100% લેક્ચર લીધા હતા અને નવાઈની વાત એ છે કે વિદ્યાર્થીઓ ભર્યા પણ હતા. હવે વાત કરીએ ભટ્ટ સાહેબની કારકિર્દીની. અભ્યાસ પછી જોબ મેળવવા માટે એમણે 11 સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા પાસ કરી હતી. માસ્ટર્સ પછી 3 વર્ષ સાહેબે સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે પ્રેક્ટિસ કરી, પણ ભટ્ટ સાહેબનો સ્વભાવ એટલો સીધો અને સામેવાળી પાર્ટીનો સ્વભાવ એટલો આડો કે કામ 22,000માં નક્કી થયું હોય
અને પૂરું થાય ત્યારે માંડ 500 રૂપિયા હાથમાં આવે. દરમિયાન એમણે રેલવે સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર સચિવાલયમાં આસિસ્ટન્ટની જોબ અલગ અલગ આ બધી જગ્યાએ મળતી હતી, એમણે જતી કરેલી. જીપીએસસી એડમિનિસ્ટ્રેટિવ લેવલની ક્લાસ 2 ની પ્રિલિમ પરીક્ષામાં અને મેન્સ પણ એ પાસ કરી હતી. પણ હિંમતનગર રોજગાર કચેરીએ એ સમયે જાહેરાત જોવા રૂબરૂ જવું પડતું હતું. તો રૂબરૂ જવાનું ચૂકી જવાના લીધે એમને ઇન્ટરવ્યુની તારીખ જ ચૂકાઈ ગઈ. પણ પરિચય ફિલ્મ બધા જોઈએ છે, જે સિનિયર લોકો બેઠા હશે, જીતેન્દ્રની અને ગુલઝારની ફેમસ છે. કે પરિચય ફિલ્મનું ગુલઝારે લખેલા ગીતના સરસ એક અંતરાના શબ્દો છે, એક રાહ રૂક ગઈ તો ઓર જુડ ગઈ, મેં મુડા તો સાથ સાથ રાહ મુડ ગઈ. તો બિલકુલ એ જ પ્રમાણે ભટ્ટ સાહેબની કારકિર્દીએ પણ નવી રાહ પકડી. એન્જિનિયરિંગ પ્રોફેશન અનુકૂળ ના રહેતા એમણે જીપીએસસી મારફતે તારીખ 26/5/1995 થી વ્યાખ્યાતા એપ્લાઇડ મિકેનિક્સ તરીકે સરકારી પોલિટેકનિક પાલનપુરમાં તેઓ જોડાયા. 16 માર્ચ 2005 થી એટલે કે 10 વર્ષ પછી 100 વિનંતીથી તેઓની બદલી કેડી પોલિટેકનિક પાટણ ખાતે થઈ. 1/7/2015 થી આશરે 10 વર્ષ પછી ફરીથી 100 વિનંતીથી સાહેબની બદલી સરકારી પોલિટેકનિક અમદાવાદ ખાતે થઈ. અને આપણે જે સંસ્થામાં અત્યારે છીએ એ સરકારી પોલિટેકનિક ખેડા ખાતે તેમની 100 વિનંતીથી બદલી 1/11/2022 થી થઈ. 30 વર્ષની સાહેબની આ સુદીર્ઘ કારકિર્દી દરમિયાન ભટ્ટ સાહેબે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી. એની આપણે થોડીક વિગતો ટૂંકમાં જોઈએ તો સરકારી પોલિટેકનિક પાલનપુર અને કેડી પોલિટેકનિક પાટણ ખાતે ભટ્ટ સાહેબે ટેસ્ટિંગ ટીમના સભ્ય તરીકે રહીને સરકારશ્રી માટે માતબર રેવન્યુ જનરેટ કરેલ. સરકારી પોલિટેકનિક અમદાવાદ ખાતે SPPWD અથવા SPPWD પ્રોગ્રામ એ પ્રોજેક્ટ ચાલતો હતો. એના પ્રોજેક્ટ ચેમ્પિયન તરીકે 3 વર્ષની કામગીરી દરમિયાન એમણે કુલ 300 જેટલા દિવ્યાંગજનોને તાલીમ અને સ્ટાઇપેન્ડ અપાવી કાર્યક્ષમ બનાવ્યા હતા. ભટ્ટ સાહેબના શબ્દોમાં કહું તો સમગ્ર SPPWD કાર્યક્રમ એમના માટે યાદગાર અને અતિ ભાવુક રહ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે નોકરીમાં અપડેટ રહેવા માટે અને કરિયર એડવાન્સમેન્ટ સ્કીમ માટે એટલે કેસ માટે ટ્રેનિંગ કેટલી અગત્યની હોય છે. તો ભટ્ટ સાહેબને 10 વર્ષ સુધી એક પણ ઓફલાઈન ટ્રેનિંગ મળી નહોતી. એટલે છેવટે એમણે મૂક આધારિત ઓનલાઈન ટ્રેનિંગનો માર્ગ પકડ્યો અને એમાં એમને એટલી ફાવટ અને મોજ આવી ગઈ કે જોતા એમણે 8 ટ્રેનિંગ પૂરી કરી નાખી. ટ્રેનિંગ તો પૂરી કરી પણ ટ્રેનિંગમાં 6 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ. સાહેબ આટલા સોના ચાંદી તો આપણા સાહેબ સાચું કહીએ તો આટલા સોના ચાંદી તો આપણા ઓલિમ્પિકના ખેલાડીઓ નથી જીતી આવતા. તો એટલા તમે એનપીટેલમાંથી સારી રીતે ટ્રેનિંગ કરીને મેડલ જીતી લાવ્યા છો. સાહેબ 4 વાર આખા ભારતમાં ફર્સ્ટ રેન્ક જે પણ ટ્રેનિંગ આપણે એટેન્ડ કરી ઓનલાઈન ટ્રેનિંગ છે આખા ભારતની કોઈ પણ કોલેજમાં જે ભણાવતા હોય એવા અધ્યાપકો એમાં ટ્રેનિંગમાં ભાગ લઈ શકે. તો એમાં આખા ભારતમાં સાહેબ છે ફર્સ્ટ રેન્ક લાવ્યા છે 4 વખત અને 2 વખત એમને સેકન્ડ રેન્ક મળેલો છે. તાળીઓ. એ સિવાય આ ટ્રેનિંગમાં સાહેબને એનપીટેલમાં સિવિલ એન્જિનિયરિંગ ડિસિપ્લિન સ્ટાર એટલે કે એમનું જે ફિલ્ડ છે કોર એરિયા છે સિવિલ એન્જિનિયરિંગ વિષય એમાં જેટલા પણ જે તાલીમાર્થીઓ હતા એમાંથી એમને ડિસિપ્લિન સ્ટાર મળ્યો છે. જે ટોપ રેન્કર્સ હોય છે એમને એમનો સ્ટાર મળે છે. એટલે તો સાહેબને એ સ્ટાર પણ મળ્યો છે. અહીંયા બેઠેલા જૂના ઉંમરમાં વડીલ અધ્યાપકોને યાદ હશે કે સ્વયં એનપીટેલની બોલબાલાની પહેલા છે કોન્સોર્ટિયમ ફોર એજ્યુકેશનલ કમ્યુનિકેશન CEC કરીને પ્રોગ્રામ ચાલતો હતો. એમાં એ અંતર્ગત ભટ્ટ સાહેબે ડિઝાઇન ઓફ રીઇન્ફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સ ની બુક લખી છે. સાહેબ આપે 30 વર્ષની આ સર્વિસ લાઈફ દરમિયાન 1500 જેટલા જીવતા જાગતા સિવિલ એન્જિનિયરો તૈયાર કર્યા છે. અને સાહેબ આ 1500 વિદ્યાર્થીઓ એ સાચું કહીએ તો એ તમારી
એવી ડિઝાઇન છે કે એના પર જિંદગીનો ગમે એટલો લોડ આવે તો પણ એ ક્યારે ફેલ નહીં થાય, કારણ કે એનું સોલિડ ફાઉન્ડેશન, એનો જે બેઝ છે સોલિડ, એ આપ સાહેબે ખેડા, અમદાવાદ, પાટણ, પાલનપુર વગેરેની એપ્લાઇડ મિકેનિક્સની લેબોરેટરીમાં તૈયાર કર્યો છે. ભલે સાહેબ આપ રેલવે સેન્સટેક સચિવાલયમાં સનદી અધિકારી બની શક્યા હોત, પણ કુદરતે આપના નસીબમાં હજારો એન્જિનિયરોના ગુરુ બનવાનું લખ્યું હતું. એટલે 26 મે 1955 ના રોજ પાલનપુર પોલિટેકનિકથી કેસી ભટ્ટ સાહેબની વ્યાખ્યાતા તરીકે શરૂ થયેલી આ વિદ્યાદાન યાત્રા પાટણ, અમદાવાદ અને છેવટે ખેડા ખાતે આજે એક સુખદ પડાવે આવી પહોંચી છે. યોગાનુયોગે જે ખેડા જિલ્લામાંથી એમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું, એ જ ખેડા જિલ્લામાંથી તેઓ આજે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. 30 વર્ષની આપની સુદીર્ઘ સેવા પશ્ચાત આજ રોજ 31 ડિસેમ્બર 2025 આપ વય નિવૃત્ત થઈ રહ્યા છો, ત્યારે અમે સંસ્થા વતી આપને વિદાયમાન આપીશું. હવે સન્માન વિધિ માટે સંસ્થાના આચાર્ય શ્રી એ પટેલ સાહેબને વિનંતી